પણ મિત્રો ઓનું નામ હે ને ડુબલી ચમ પડ્યું તમને ખબર હે? એટલે હાથ પકડ મારો, હાથ પકડ તું મારો, હાથ તો પકડ, હાથ પકડ તમે ફટ. હાથીઓ વધારે હતા પ્લસ કે હોય તળાવ હતા, ઝરણા પડતા ને એવું બધું થતું. ઓકે ભરતભાઈ આયા હતા, એમને વ્લોગ બનાવ્યો તો એ શું કીધું છે હું તમારા ઉપર જઈને કે મગરે કો ગેમ રમી. હેલો મિત્રો, કેમ છે બધા? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સાંજના 4 અને મસ્ત દરરોજની જે ઊંઘ્યા હતા, તો હવે ઈચ્છા થઈ કે જતાઈએ હાથીદરા દર્શન કરવા માટે અને સનસેટ જોવાની ઈચ્છા થઈ. તો હવે અમે ફટાફટ તૈયાર થયા છે અને જઈએ છીએ હાથીદરા. કેમ કે સવારના જેમ ગઈકાલના વ્લોગના અંદર ઊંઘ્યા હતા ને એના પહેલાંના વ્લોગમાં એમ આજ બી ઊંઘ્યા હતા. તો હવે જઈએ છીએ આપણે હાથીદરા. તમને બતાવ્યું તો સનસેટ મસ્ત થાય. તમે આટલાના હશો તો જોયું જશે, ના જોયું તો આજે અમે તમને બતાવીએ. તો તમારી ઈચ્છા થાય તો તમે જતા આવજો. મસ્ત મહાદેવનું મંદિર છે અને તે ઉપર સનસેટ બી મસ્ત થાય છે. ઉપર સીડીઓ ચડીને ઉપર મંદિરે નહીં. તો આજે અમે તમને બતાવીએ. અને વાગી ગયા 4. તો પહેલી વાત તો કલાકનો અડધો કલાકનો તો રસ્તો ખરી. તો શિયાળાનો દિવસ એટલે થોડું ઠંડી બી લાગશે ફટાફટ, એમ કે સૂર્ય બી હાથમી જાય. તો ફટાફટ હવે અમે હવે ટાઈમ નહીં બગાડીએ, ડાયરેક્ટ ફટાફટ નીકળીએ. પેલી શું કરે છે ખબર નહીં. ઓલરેડી એક તો મોડું થાય છે ને તોય અલા હેડ કે ભાઈ સવિતાબેન હેપી બર્થડે. શું કરે? હા રેડી રેડી હેડો રેડી. મોઢું મત બગાડે. જાવું તો હેડ, ના જાવું તો કોઈ ના. મોઢું મત બગાડે. આખા મોઢું ચડાય ફરે હેડ. હવે શું કરવાનું? હેડ ફટાફટ. હવે લેટ થાય ને એટલું લેટ કરે ને વાત જવા દો. લેટ ફટાફટ. હવે આ શું લીધું? ચમ સ્વેટર જો હાચવે પણ ના નહીં મજા આવે. સ્વેટર મેલ દે. મેં કીધું રેલ એમ સ્વેટર મેં કીધું. અલા નહીં લાગે ઠંડી હેડ ને. અલા નહીં લાગે પણ સ્વેટર જો હાચવે. હા તો ભાઈ મને પહેરવા હાલજી. શું કરવા હાચવું નહીં પહેરવું હે? તો ચાવી ની શું સિસ્ટમ છે? જેટલી વાર જોઉં એટલી વાર ચાવી મગજમાંથી નીકળી જાય, ખબર નહીં પડતી. ચલો ચાવી લઈ લઈએ. તો લેટ જબરજસ્ત થઈ જાય અમુક વાર ને મેન ટાઈમ ઉપર વસ્તુ ના મળે. ચાવી ખોવાઈ, ચાવી નહીં મળતી. બોલો ઘરની જો સોરી બાઇકની. અલા પેલા વ્હાઈટ જેકેટમાં જોજે. વ્હાઈટ જેકેટ મેં રાતે પહેર્યું હતું એમાં જોઈ હે તો જોઈ નહીં કેતી તો લે તો એટલી ખબર નહીં પડતી. ધ્યાન રાખીને નહીં બેઠી મગજ વગરનું. તો તારી નોખમાં જ ના ભમાયો વગર મને હેરી ચડી જઈએ હેડતે જ. હવે તો લેડ હવે હા તો કોઈ ના ફળી જાય. પાછી વળે નહીં જાવું પાછી વળે હોઈ જાય. એના સિવાય શું આવડે? ગરમી કરતા સિવાય કોઈ આવડે બીજું તને? સોન આવડતું વાળે બાઈક કે શિયાટો ધોવાનો ટાઈમ નહીં મળતો. એટલો બીજી શું ને કે વાત જવા દો. આખો દાડી ઘેર ઊંઝો ને એટલો બધો બીજી. એટલે ચલો મિત્રો જઈએ આપણે ફટાફટ. તો મિત્રો મંદિર તો આપણે પહોંચી ગયા. મંદિર હે ઓયથી આગળ ચડીને આમ કાંઈ જવાનું હે. અને મને દેખો સ્વેટરે પહેરી પડ્યું છે. તડકો હે ને ઉપર તો એને ઢાળવા મળી. અમે ઓય ચમ ભૂરા છું. ઓયથી આપણે બાઇક લઈને આગળ જવાનું જ છે. પણ ઓય કોઈક નદી જેવું છે કે તો એ બધા માણસો કોઈક કરે. તો આપણે જોઈએ કે શું કરે છે. અને આપણે શું કે તું પડ પરી તું હું શું કા પડું? હું થોડો વધારાનો હું કોઈ તારા જેમ. આપણે જવાનું મિત્રો દેખો હમણાં થોડી યાર ને આજે સનસેટની હું તમને વાત કરતો હતો ને. આપણે મસ્ત સીડી ચડી અને પેલે ઓય જગ્યાએ આપણે બેહવાનું અને જોઈએ સનસેટ મસ્ત દેખાય. અડધે એક વાર તો રસ્તામાં આપણે ઊભા રહ્યા ને એવા વાદળા દેખોણા કે કીધું લાગતું નહીં સનસેટ થાય એટલે કીધું જઈએ પણ કીધું હવે આયા હતો દર્શન મસ્ત કરીને જ જઈએ. તો કોઈક છોકરા બધા કરી અંદર પોણી હે કે તો જોઈએ કે હા મંદિરે એટલે મછલી તો એવું તો નહીં જ પકડતા હોય. કોઈક કરી ખરા હવે પૂછી લઈએ આપણે હોય બધા ઉભા એમ. હા એટલે મગરે કોઈ ગેમ રમી ના અલા મચ્છી જ પકડી. આ તો શું કરી લે શું કરી ભાઈ? મછલી પકડી દેખો ભાઈઓ તો બધા હોય તો મછલી પકડી છે. મછલીઓ હી અંદર. હા તો આગળથી આવીએ આપણે દેખો મંદિરમાં. અહીંયાથી જવાનું મંદિરનો રસ્તો મસ્ત હોય. મંદિર દર્શન કરવાનું પછી આપણે વહીથી સીડી ચડી અને આપણે વહીથી ઉપર જવાનું રાધા કૃષ્ણના મંદિરે. ઓકે ભરતભાઈ આયા હતા, એમને વ્લોગ બનાવ્યો તો એ શું કીધું છે હું તમારા ઉપર જઈને કે
મેં તો છે કે બીજા જ ભગવાન કીધા હતા પર છે કીધા હતા ભોલેનાથ કીધા છે કીધા હતા ના यहाँ पर शिव ना भरतो गल्ला नहीं बात कर रहे हैं वो मेरा दोस्त यार आया था वो हिंदी में व्लॉग बना कर गया તો ચલો પહેલા આપણે મસ્ત જઈએ અહીંયા દર્શન કરી લઈએ અને ઓનું નામ હાથીદ્રાજામ પડ્યું તને ખબર હે ના એ મને ખબર હે એ મને ખબર મિત્રો પણ હું આગળના બ્લોગમાં કીધેલું આ બ્લોગમાં તમને ઉપર જઈને ગયો હાલ નહીં કહું મસ્ત ઉપર જઈને તમને કહું કૂવો છે ને પહેલા હોય આવ્યો હતો ને હું હમણાં પહેલા જ્યારે બ્લોગ બનાવ્યો તારે હોય બધા પબ્લિક પૈસા નોખતો હતો હોય પૈસા નોખેલો હાલ બધા પૈસા લઈ લીધા ના શું કહેવાય નાવ શું કહેવાય ને નાવ ના વાવ 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 કહેવાય ને વાવ કેવું કોઈ કહેવાય કે આમાં પૈસા પડ્યા હતા દેખો મસ્ત અહીંયા ઉગાડેલા છે મિત્રો ફૂલ ગુલાબ ઓની કો આપણે વધારે ડિટેલ તો કોઈ ખબર નહીં થોડા ઘણી આપણે જે ખબર એ તમને હું કહું ફૂલ જ કહું ફૂલને શું કહું વળી ગુલાબ ના કીધું આ ફૂલ ભાઈ ગલગોટો એડો ગલગોટો આપણે ત્યાંથી આવી ગયા મંદિરના અંદર અને મિત્રો આ મંદિરના અંદર જે આ શિવલિંગ છે ને આ શિવલિંગની સ્થાપના પાંડવો એમના હાથે કરી હતી ખબર હે હા લગભગ ગુજરાતના બધા મંદિરની સ્થાપના પાંડવો એમના હાથે જ કરી હતી એક એમાંથી આએ હે જે એમના હાથે કરી હતી અને અહીંયાથી લગભગ બહાર જવાનો રસ્તો હોય પણ મારા ખ્યાલથી હાલ આગળ બંધ કરેલું છે હું જોઈ લઉં એડો જોઈને તમને બતાવું હર હર મહાદેવ મહાદેવ અંબાજી માતાનું મંદિર આ દેખો આ દરવાજો બંધ છે હું એકવાર આવ્યો ને પહેલાં તારે ખુલ્લો હતો બંધ છે દેખો આખો ભોખરો હે ભોખરાના અંદર મિત્રો મંદિર હે જે મારા ભાઈ પાલનપુરના ના સાઈડના હશે એમને જોયું છે બાકી જે બહારથી ઘણા મારા વ્લોગ જોવે એ નહીં જોયો તો એમના માટે સ્પેશિયલ હે દેખો મસ્ત પહાડ હે આમ પહાડના અંદર મસ્ત મહાદેવી જનરલી શું હોય પહાડના અંદર જ મહાદેવ હોય એમાં પણ અહીં અંદર દેખો બીજા ભગવાન હે તો ચલો આપણે જઈએ બહાર હવે ચલો દેખો મિત્રો હવે અહીંથી આપણે સીડી ચડી અને જવાનું છે ઉપર રાધા કૃષ્ણના મંદિરમાં લગભગ મંદિર બંધ જ હશે એ પણ ખાલી પબ્લિક હતી સીડીઓ ચડવાનું એટલે એ જઈને ખાલી બે હે એટલે હેડ ફટાફટ હવે ધીમે ધીમે શું હેડે હે આવું છું આ મોઢું ચડાઈ જેમ વાતો કરે આખો દાડી હા કંટાળો આવતો તો ઉભી રહી જા હું જઈને આવું રહું નાટકમાં જ કરો બ્લોગના આ બ્લોગ ભાડીને મિત્રો ફોર્મમાં આવી જાય રિયલીમાં ફોર્મમાં આવી જાય ફોર્મમાં જ આવી જાય કે તો ભાઈ ઓય હે જલારામનું મંદિર જલારામ સિયારામ દેખો આ સીડીઓ ચડીને આપણે જવાનું છે એક ઉપર હેડ થોડી આમ ફીટ થઈ જાય ફીટ બરાબર નહીં તો આમ થોડું સ્ટેમિના વાળું શરીર રાખ આમ મોઢું મેડાયેલું રાખે હે હેડ હવે ટાણો ચડે છે બરો વાતે હા જો ભાઈબંધો બેઠા બધા શું હે હેલો ગાઈસ હા ઓય મહાદેવનું જ મંદિર હશે લેડ હવે એટલે હાથ પકડ મારો હાથ પકડ તું મારો હાથ તો પકડ તો ફટ હાથ પકડ તો ખરી હાથ તો પકડ લેડ બેટા કસરત કરી 10 મિનિટ કસરત કરી એમાં કસરત કરી કલાક કરી કસરત નથી કરવી કસરત ના ખાલી આ સીડીઓ ચડી હોત ને તો કસરત તારી કમ્પ્લીટ થઈ જોત એકદમ સારો કહેવા વાળી ઊંધી ફરી છે મારું લાત તો કમ્પ્લીટ પાછી ભોઈ જતી રહે ચડ ફટાફટ ઓથી સાઈડમાં ચડવું હે ઓથી તું સાઈડમાંથી ચડી જાય ને તો તને હું સાચી ગણું આમ તને ખોટી ગણું હા લેડ તો હવે હા શ્વાસ ચડો ચા યાર બંધ કરવો પડશે એવું લાગી રહ્યું ટિપ્સ આલવી મોટી વસ્તુ હે ચલો ડાયરેક્ટ મિત્રો હવે ઉપર જઈને તમને મળું હેડ ફટાફટ ધેમે હેડ દેખો હેડ દોડ ફટાફટ દોડ શ્વાસ ચડવા માંડ્યો તો ફાઇનલી મિત્રો આવી ગયા ઉપર ને દેખો ઉપર આ રહ્યું જે મંદિર હતું રાધા કૃષ્ણનું એ રહ્યું મંદિર એ લગભગ બંધ જ છે આ પેલો ભાઈ એલા પેલો પાલનપુર રિક્ષાવાળો એ છે ને આ પાલનપુરી રિક્ષાવાળો ભાઈ જે રીલો બનાવે હે આને ખબર હે આ જગ્યા હું તો મિત્રો તમને નીચેથી કીધું તો ખબર હે કે આ જગ્યાનું માથીદ્રાચમ પડ્યું આપણો એનો ટોપિક નહીં ખાલી આ તો આરો ટોપિક હે પણ તમને હું કહી દઉં આગળ મેં વ્લોગ ઉતાર્યો તો મને થોડા ઘણી ખબર હે મેં ગૂગલમાં જોયું હતું એટલે ઓય બતાવું અરે કોઈ નહીં થાય અમે હું ચિરાગી હોય બેઠા હતા મિત્રો આ જગ્યા રહી ને જગ્યા બધી જગ્યા બધા ખબર હે આમ તો અરે ડરે બહુ તો યાર
ગોળી કોઈ વધુ નહીં, હવે ચિંતા મત કર. મિત્રો આ બધી જગ્યા રહી ને હોમે જે દેખાય આ તળાવ રહ્યું ને આ બધા ભોખરા રહ્યા, તો આ જગ્યા હાથીદરા ચમ નામ પડ્યું ખબર કે ઓય હે ને હાથીઓ મિત્રો ખૂબ રહેતા, હાથીઓ વધારે રહેતા પ્લસ કે ઓય તળાવ હતા ને ઝરણા પડતા ને એવું બધું થતું, એટલે ઓનું હાથી પ્લસ ધરા પડે ને એના કારણે હાથીદરા. હું વધારે તો નહીં આલું નોલેજ, નકર તમને શું બોરિંગ લાગશે, કેમ કે આપણે શું ડિટેલ વ્લોગ નહીં, ખાલી મનોરંજન હે, પર્સનલ વ્લોગિંગ એટલા મળે. પણ હાથીઓ રહેતા ને તળાવ રહેતા એના કારણે હાથીદરા નામ પડ્યું. પછી આ મંદિર 1-2 વાર ખંડિત બી થઈ ગયેલું હે જ્યારે તારે. પછી જે હમણાંના જે પૂજારી એરિયા આવ્યા, પછી એમને થોડું વ્યવસ્થિત કરી નાખ્યું આ જગ્યા, બાકી પહેલા 1-2 વાર ખંડિત થયેલું. હું તમને એક વસ્તુ કહી દો, તમારું નામ ગુચ્ચો ચમ પડ્યું. કે મારા મમ્મી હે ને એક દિવસ તેડીને ઉભા હતા અને શું કેવાય જેવી ના મિત્રો જો સાચું હોય તો ફટાક લઈને મોઢેથી નીકળી જાય. મમ્મી મને કીધું તો હું મમ્મી જોડે પ્રૂફ કરાય કે મમ્મી તમે તેડીને ઉભા હતા, તમે એના હાથમાંથી લસપી ગયા હતા ને એટલે તમે પડી ગયા હતા અને તમારું પેલું શું કેવાય નાક હતું ને મારે હાલવી પડે. બોલો એવું નહીં. આ મિત્રો આખી વાત ખોટી છે, હકીકતમાં વાત એવી હતી, એવી વાત એટલે આ નાક ઊંચી થઈ ના હે જ ના. પણ મને કોઈ મને ખોટું નહીં લાગતું હે ના. પણ મિત્રો હકીકતના અંદર હું નાનો હતો એટલે મારી મોટી બોને મને પડતો કર્યો તો 5-6 સીડીઓ ઉપરથી હું ભય પડી ગયો તો એ વાત હકીકત હે. બાકી બધી મને એડિટ કરીને કીધું. પણ મિત્રો ઓનું નામ હે ને ડુબલી ચમ પડ્યું તમને ખબર હે? કહું હવે મને પ્રેમથી ડુબલી કહું. આજે મને કીધું એટલે કહું તારનું હમણાં રિયાઈ જાય. અને અમે જો સનસેટ જોવા આવ્યા હતા, સનસેટ નો કોઈ નામું નિશાન નહીં. આ વાદળાના અંદર સનસેટ જતા રહી, હવે શું કરવાનું કે. બાકી મેં એક વાર આવ્યા હતા ને મુંજે આમ થાય વાત કહું તો કે આખો અરે પહાડે અમે તો અમારી લોકલ ભાષામાં ભોકરો જ કહીએ છીએ. પણ જે ભોકરો પહાડ ડુંગરો જે સમજતા હોય, જો મસ્ત વચ્ચે વચ્ચે તૂટી ગયો, જો આખો તૂટી. હા એ તો હોય બેહે કદાચ, હા હોય તું બેઠી હોય તૂટી જાય તો હા આવું શુભ ચમ બોલે હે પતિ જેવું વાળે આપણા કોટામ પડે. દેખો આટલે આજ રવિવારનો દિવસ છે ને એટલે દેખો આ પબ્લિક બધી આટલી આવેલી. બાકી રનિંગ દિવસે હોય ને સોમથી શુક્ર સુધી થોડી પબ્લિક ઓછી જોવા મળે. અને ઘણાની કમેન્ટ આવી હતી કે તમે રેગ્યુલર લેટેસ્ટ વ્લોગ નાખો એમ. એટલે મિત્રો અમારા લેટેસ્ટ વ્લોગ જ હોય. જો ખાલી રવિવારનો સોમવારે આવે, સોમવારનો મંગળવારે આવે, અને કોઈક વાર સોમવારનો મંગળવાર બુધવારે આવે. બાકી ઘણો જૂનો વ્લોગ અમારો નહીં આવતો. આ તમને હું કહી દઉં બરાબર. જેમ કે અમે શું કે થોડો ફૂલ ધ્યાન આપીએ છીએ અમે વ્લોગિંગ ઉપર. કેમ કે તમે જેવો સપોર્ટ કરો ને તો એ હિસાબથી અમે ધ્યાન વધારે આપીએ છીએ. તો મસ્ત આ જગ્યા પર થોડી વાર બેસીને તમને હું મળું ફરીથી. ઘણા બધા ફોટા પાડ્યા ને મસ્ત હોય, અડધો કલાકથી બેઠા છે, મજા આવે કે નહીં આવતી? દેખો મિત્રો અમે મસ્ત ખેતરો હે અને દેખો હવે થોડો સનસેટ થાય, મસ્ત ડાઉન થયો હે, હાલ થોડો દેખાય. પણ અમે જ્યારે આવ્યા હતા ને વહેલા ત્યારે ને ઉનાળો હતો ને એના કારણે એટલી મસ્ત સનલાઇટ પડતી હતી ને મસ્ત લાગતી હતી. આજ શિયાળાનો દિવસ છે ને હાલ બી મજા આવે, પણ થોડું શું ઠંડુ લાગે. એકદમ પહાડી એરિયા એમ નીચે ખેતરો પાયેલા ને એટલા માટે તો મસ્ત રીતે બેઠા હો. તમે આવો ને તો થોડા વહેલા આવજો, 3-4 વાગે આવી જવાનું. આ રીતને મસ્ત બેસજો, દોસ્તાર આવો કે મિત્ર આવો કે ફેમિલી આવો, જે બી આવો, મસ્ત દર્શન કરીને ખાલી કલાક શાંતિથી બેસજો. ફોટા રીલ બિલ મૂકી જ દેજો. હું મારી ખુદની વાત કરું તો અમે ખુદ જ અડધો કલાક તો ફોટા હોના જ મેં પાડ્યા. રીલો બધું પાડ્યું હોય એ પાડ્યું છું, રીલ ને બધું ઉતાર્યું હોય. તો એ રીલ તો આના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મળી જાય, ASU07 ઉપર. એ તો તમે દેખતા આવજો તમારી ઈચ્છા હોય તો. પણ શું કહેવાય કે તમે ફેમિલી સાથે કે કોઈ બી કપલ્સ કેવી તરહ આવો ને તો મસ્ત આ રીતે બેસજો, મજા આવી જાય. મોબાઈલ આ મોબાઈલ એક હાલ પડ્યો ને આ ક્લિપ લઈને બસ બીજો મોબાઈલ હાલ સાઈડમાં કરી દો, મસ્ત ચાલુ કરી દો ગીત, અને બેઠા 1 કલાક શાંતિથી વાતો કરશો પછી જતા રહો ઘરે. તો શું થોડું આમ તમને ફીલ થાય કે મોબાઈલ વગરની બધા અડમાલા વગરની જિંદગી એ કોક છે. ફરવા જવાનું હા, વર્ષની અંદર કઈ ના તો 1 થી 2 વાર તો ફરી લેવાનું. વધારે ના ફરે તો 2 વર્ષ તો મિનિમમ મિત્રો. રિયલ એમ કહું કે તમે ગમે તે જોબ કરતો હોય કે જે પણ કરતો હોય, પણ એક વર્ષના અંદર 2 વાર ચોક વ્યવસ્થિત ટ્રીપ માર લેવાની. જેમ કે યાર એક જ વખત જન્મ મળ્યો, તમે વિચાર એક જ વખત જન્મ મળ્યો. બસ હું મોટિવેશન તમે મોટિવેશન નહીં હાલતો, ખાલી કહું યાર ફેમિલીને કે તમે સારું કરશો કે ખોટું કરશો, ઉપર ગયા ભાઈ તમને કોઈને ખબર નહીં. નર્કમાં જો સ્વર્ગમાં જોયેલા એટલે કોઈકની મદદ કરવાની ટ્રાય કરજો અને ફરો, જલસા કરો.
વધારે ફ્યુચરનું વધારેમાં જ વિચારો કે 15 વર્ષ પછી હું આ કરે ને 20 વર્ષ પછી હું આ કરે ને એક દિવસનો ભરોસો નહીં, કલાકનો ભરોસો નહીં. તો મિત્રો આજનું ભાષણ હોય એટલે પૂરું કરીએ અને હવે થોડી ઘણા બેહીએ, મસ્ત ગીતો ચાલુ કરી અને મોબાઈલ સાઈડમાં મૂકી દઈએ. ચલો તો ચલો મિત્રો હવે આપણે જઈએ નીચે. મસ્ત અડધો કલાક બેઠા અને દેખો હવે જુઓ ખાલી હવે મસ્ત લાગે ને. અને અમારા સિવાય ખાલી પેલી ફેમિલી બેઠી છે. મારા ખ્યાલથી એકાદ બીજા આવે, બીજા બધા કોઈ નહીં, બધા જતા રહ્યા નીચે. તો ચલો હવે આપણે બી ધીમે ધીમે જઈએ ઘરે, કેમ કે ઘરે જતે જતે અંધારું થઈ જશે. તો અંધારું થાય એના પહેલાં આપણે પોકી જઈએ. ઓકે ઠંડી લાગે, ઠંડી થોડી ફૂલ થઈ જઈએ. આ તો પોલીસ વાળા ઉપર આવ્યા, પોલીસ વાળા આવ્યા હતા ઉપર અને પકડવા આવ્યા તને. એ બેન ઓને કોઈક ભૂલ કરીએ, ઓને પકડીને લઈ જાઓ. હા એ બેન એ તને રિયલી માંથી પકડી લઈ તો શું કરે તું? તને પકડીને વિચારધારણા ને એમ રિયલ એમ કહું, તને પકડીને આમ જેલમાં નાખી દીધો કે ચમ તમે તમારું મોઢું ચમ આવું મૈડાયેલું એ કારણે તમે જેલમાં લઈ લો તો શું કરે? હા તો ચાલો ભાઈ હવે આપણે જઈએ નીચે જઈને હવે જઈએ આપણે ઘર તરફ. જો રસ્તામાં ક્યાંક ઊભા રહેશું તો અમે તમને બતાવશું, બાકી ભાઈ જે ક્રિયા કરશું ચલો બતાવશું જ તમને. ના કે ઘરે તો 100% તમને મળશું જ છેલ્લે સવિતાબેન સરપંચ જોડે. હે ઓકે ચલો. તો મિત્રો જતા હતા ઘરે ને કીધું બ્લોગનો એન્ડ આપણે આપીએ ઘરે, પણ ઘરે જઈને બ્લોગ એન્ડ આપીએ એના કરતી આ દેખો મસ્ત મહાદેવની જગ્યા. તો આપણે હોય જ બ્લોગનો એન્ડ આપી દઈએ. અને ખાલી જગ્યા તમે દેખી લો છેલ્લી વાર. હવે તમે હોય રૂબરૂ આવીને જ જગ્યા દેખજો ને મિત્રો. તમને પહેલાં બી કીધું હતું ને આ જગ્યા પર દરેક જગ્યાએ હાથી હતા, હાથી પ્લસ ઝરણા પડતા ને તળાવ ને એવું બધું હતું આ જગ્યા ઉપર. તો ચલો મિત્રો આજનો બ્લોગ આપણે રાખીએ આટલા સુધી. આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક મસ્ત કોમેન્ટ કરજો હર હર મહાદેવની. તો મસ્ત જગ્યા ઉપર મહાદેવની જગ્યા પર આપણે બ્લોગ એન્ડ કરીએ છીએ. ચલો મળીએ કાલ સવારે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, શાંતિથી રહેજો. કાલ સવારે મળીએ 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. બીજી વાર કીધું ઓકે, કેમ કે અમારા દરરોજના રેગ્યુલર બ્લોગ આવે તો દેખતા રહેજો. તો ચલો મિત્રો બાય બાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ.